જુઓ, આ બપોરનો સમય છે અને એક ડ્રિંક ગુડુને મેં બનાવતા શીખડાવ્યું હતું, એટલે એ બનાવે છે. તો ફોદીનાના મેં પાન લઈ લીધા છે. હવે પાન છે 25થી 30 અને 2 ચમચી ગોળ પલાળ્યો હતો. તો ગોળ પલળી ગયો છે, થોડો એવો બાકી હતો, તમે જોઈ શકો છો એટલો નાખ્યો છે આ મિક્સીના જારમાં. ફુદીનાના પાન નાખ્યા, લીંબુ નાખ્યું, સંચર થોડું એવું નાખ્યું છે અને થોડું પાણી નાખ્યું છે અને આને એકદમ બ્લેન્ડ કરી લેવાનું છે. આનો ટેસ્ટ છે ને એકદમ સરસ, આપણે શેરડીનો રસ પીતા હોય ને હા એવો આવે છે. તો આના ગુડુએ સોર્સ તૈયાર કર્યા છે જુઓ. અને બપોરે જ તકમરિયા પલાળી દીધા હતા, તો પહેલાં એ નાખી દીધા છે, કારણ કે તકમરિયા પેટ માટે બહુ જ ઠંડા. અને ગોળ છે ને, મારા દાદીમાની એમ કહેતા, મમ્મીને એ લોકો, કે ગોળનું પાણી પીએ ને તો લૂ ન લાગે, એટલે ગોળ અમે લગભગ એમ કે 1-2 ચમચી પલાળી એમ પીવા માટે તડકાનો છોકરાઓને. હવે જો આ સોર્સ તૈયાર છે અને શેરડીના રસ જેવો જ લુક આવે છે. હવે એ થઈ ગયું હતું. મરચાં પલાળી દીધા હતા. હવે જો આ બધું વેજીટેબલ ગુડું છે ને એ બાફવા મૂકે છે. વેજીટેબલ શું કામ બાફવા મૂકે છે ને હું તમને આગળ કહું. ફ્લાવર પણ મૂકી દીધું છે, બટેટા રીંગણા બાફવા મૂકી દીધા, બટેટા રીંગણા સમારી લીધા છે. અને ફ્લાવરને તો પહેલાં શું આપણે ધોઈ નાખીએ ગરમ પાણીએ, તો એ પણ થઈ ગયું છે. હવે વેજીટેબલ બાફવા મૂકે છે, તો રીંગણા બટેટા ફ્લાવર નાખી દીધું છે, થોડું પાણી નાખ્યું છે અને થોડું એવું બીટ નાખ્યું છે. હવે જો બધું બાફવા મૂકે છે, થોડું સ્વાદ પ્રમાણે એમાં બાફવામાં જ મીઠું નાખી દીધું છે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હવે મારે આંગળીમાં ક્રેક હતું, એ આપણે વાત થઈ હતી, મારે બહુ દિવસ પહેલાં આંગળીમાં ક્રેક આવ્યું હતું. તો એ બદલ મને બધાએ ઘણો સપોર્ટ કર્યો. ઘણાના એવા મેસેજ હતા, રેખાબેન જલ્દી સારું થઈ જશે, ગેટ વેલ સૂન. હું ભગવાનને પ્રાર્થના કરીશ, કાનાજીને, ઠાકોરજીને, કે તમને જલ્દી સારું થઈ જાય. તો યુટ્યુબ ફેમિલીએ મને ઘણો એ બદલ પ્રેમ આપ્યો, મારા સબસ્ક્રાઈબર્સ, મારા વ્યુઅર્સનો ઘણો પ્રેમ મળ્યો. એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બધાએ ગુડુની રસોઈ પણ બહુ વખાણી, એના માટે એ બધાનો દિલથી આભાર માનું છું કે મારા તકલીફના સમયમાં તમે બધાએ મેસેજ કરીને મને ખૂબ જ સાંત્વના આપી છે. તો અને આજની જો રસોઈની તૈયારી થઈ ગઈ છે, રસોઈ કર માંડવી છે. તો ગુડુએ ઘણી બધી તૈયારી કરી લીધી છે કિચનમાં, અને હું વટાણા ફોલું છું. આજે બનાવી છે પાઉંભાજી. અને હવે છે ને ડૉક્ટરે મને પટ્ટી રાખવાનું કીધું છે. હજી મને 10 દિવસ આ રીતે પાટો રાખવાનું કીધું છે, પણ હવે ચાલવાની છૂટ આપી છે, થોડી ચાલવાનું કીધું છે. એટલે હવે હું કિચનમાં વઘાર કરીશ અને મારી રસોઈ સાથે તમને મળીશ. બને એટલું હું કરીશ, બાકી ગુડુ હેલ્પ કરાવે જ છે મને. તો ચાલો હવે આગળ કિચનમાં મળીએ. હવે શાકભાજી બફાય છે, સીટીઓ વાગે છે, જો ત્યાં ગુડુ બીજી તૈયારી કરી લે છે. તો એને ઓનિયન થોડી એવી ચોપ કરી લીધી છે, અને એકદમ છે ને મેશ નથી કરવાની, આખા ભાગી કટ કરીને રાખવાની છે, એ રીતના જેમ. હવે સિમલી મિર્ચ લઈ લીધું છે, એને નાનું એવું કટ કરી લે છે. અને ટમેટાં, હવે ટમેટાં પણ છે ને એને એકદમ પીસવાના નથી, હાથેથી જ કટ કરવાના છે, એકદમ ઝીણા એવા, એને મિક્સીમાં નથી કરવાના. અને મેં તમને કીધું ને કે શું બનાવવું છે, તો પાઉંભાજી બનાવી છે, તો એની જ પ્રિપરેશન છે. તો અહીંયા જો વટાણા બાફવા મૂકી દીધા છે. અને આ ચટણીની મેં રેસીપી તો તમને આપી જ છે. આ ચટણી છે ને આપણે પાઉંભાજી બનાવીએ ને એમાં ભાજી બનાવવામાં ઉપયોગ કરીએ ને તો બહુ સરસ ભાજી બને છે. હવે જુઓ ચટણી પણ તૈયાર છે. અને હવે આદુ મરચાંની પેસ્ટ ને એ બધું તૈયાર છે. હવે મને એમ કીધું કે માં તું વઘાર કરવા હાલ. હવે જો હું વઘાર કરવા આવી ગઈ છું, પેન લઈ લીધું છે અને આ બધું બફાઈ ગયું હતું. એટલે પહેલાં તો મેં ચમચાથી અને પછી મેસરથી એકદમ મેશ કરી લીધું છે. અને બીટનો ટુકડો અમે એટલા માટે નાખીએ છીએ કે થોડો કલર સરસ આવે. અને આપણે ગુજરાતી છે ને રીંગણ નાખીએ છીએ, બોમ્બે સ્ટાઇલ પાઉંભાજી કરીએ ને એમાં રીંગણ નાખતા નથી એ લોકો. તો તેલ મૂક્યું છે, એમાં પહેલાં આદુ મરચાંની પેસ્ટ નાખી છે અને થોડી એવી હળદર નાખી છે. આપણે આમાં બહુ હળદર નાખવાની રહેતી નથી. હવે આદુ મરચાંની પેસ્ટ, ડુંગળી ટમેટાં થોડી વાર આપણે સાતળી લેવાના. સાથે આપણે બનાવેલી ચટણી પણ એડ કરી દેવાની છે આપણા તીખાસ પ્રમાણે. હવે એને ઢાંકણ ઢાંકી દીધું હતું 1 મિનિટ માટે. હવે ઢાંકણ ખોલી અને જો મેં આ મસાલો નાખી દીધો છે, પાઉંભાજી મસાલો, અને વટાણા નાખી દીધા છે. ને આપણે છે ને આ નાખ્યા પહેલાં મેં મેસરથી મેશ કર્યું ને, એટલે ટમેટા ડુંગળી થોડા મેશ કરી લેવાના છે. હવે આ બધું એકરસ કરી લેવાનું છે. અને મેં જો આપણે બાફેલી જે વેજીટેબલ હતા એ નાખી દીધા છે, બાજુમાં ગરમ પાણી મૂક્યું છે.
હવે આપણે છે ને ગરમ પાણી છે ને એ આમાં નાખી દેવાનું છે અને આ ભાજી છે ને આપણે થોડી એવી ઢીલી જોશે. હવે બાજુમાં મેં પેન લઈ લીધું છે અને એમાં મૂકી દીધું છે તેલ અને જીરુંથી વઘાર કરવાનો છે. આમાં ભાજી રાઈસ બનાવવા છે તો હિંગનો વઘાર કર્યો છે, થોડી હળદર નાખી છે અને લીમડો સૂકું મરચું નાખ્યું છે. ભાજી રાઈસ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તો એમાં પણ મેં ડુંગળી ટમેટું નાખ્યું છે અને એક કેપ્સિકમ કટ કરેલું હતું એ નાખ્યું છે. હવે એમાં એને એકદમ સરસ સાતળી લેવાનું છે. થોડો જ ચટણી પાવડર નાખવાનો છે. પછી આપણે ભાજી નાખશું ને તો તીખાશ આવી જશે એટલા માટે. તો હવે ભાજી નાખી દીધી છે, થોડું ગરમ પાણી નાખ્યું છે અને આપણે બનાવેલા ભાત નાખી દીધા છે અને એને પણ મેસરથી એકરસ કરી લેવાનું છે. અને આમાં જોઈતું એવું મેં મીઠું નાખ્યું છે કારણ કે આમાં ભાજીના ભાગનું મીઠું હતું પણ આપણે જે વેજીટેબલ નાખ્યું ને એનું મીઠું નાખ્યું છે. ઉપરથી થોડો ગરમ મસાલો નાખ્યો છે, લીંબુ નાખ્યું છે, કોથમરી નાખ્યું છે. હવે આ બધું મિક્સ એકરસ થઈ જાય ને એટલા માટે ઢાંકણ ઢાંકવાનું છે. 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને ગેસ બંધ કરી દેવાનો છે. હવે આમાં આપણે લીંબુ બાકી હતું એ નાખ્યું છે, કોથમરી નાખી છે. પાઉં શેકી લઈએ તો બટર લઈ લીધું છે, બટરમાં જીરું નાખી દીધું છે. જીરું ફૂટ્યું એટલે આપણે પાઉં શેકી લઈએ અને ઉપરથી આ રીતે ધાણા ભાજી નાખીએ અને પાઉં શેકીએ એટલે બહુ જ સરસ ખાવામાં લાગે છે. તો પાઉંભાજી સાથે આવા પાઉં બહુ મસ્ત લાગે. હું તો આ રીતે જ બનાવું છું, તમને બધાને આઈડિયા જશે વિડીયોમાં. ચાલો હવે થાળી પીરસી લઈએ. તો થાળીમાં સરસ મજાની આપણી ગરમા ગરમ પાઉં છે, સાથે સરસ મજાની ભાજી છે અને હા, કોઈ બી રીંગણા ન નાખતા હોય, બોમ્બે સ્ટાઇલ બનાવતા હોય તો સ્કીપ કરી દેવાના, મેં નાખ્યા છે. હવે સાથે આપણે મૂક્યા છે ભાજી રાઈસ, સાથે ડુંગળી ટમેટાનું સલાડ છે અને ભાજી હોય એટલે લેમન તો હોય જ, તો લીંબુ મૂક્યું છે, ચટણી મૂકી છે, પાપડ અને પાઉંભાજી હોય એટલે છાશ વગરનું તો અધૂરું જ. તો આપણા બધાની પ્યારી છાશ સાથે આજની હતી ડિનર થાળી. તો કેવી લાગી બધા કહેજો.